ઘણા વર્ષો પહેલાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે પગપાળા કે બળદગાડા કે ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા, પરંતુ ધીરે ધીરે શરૂ થયેલી બસ અને ટ્રેન તેમજ અન્ય વાહનોની શોધ દ્વારા હવે લોકોને સમયની બચત દ્વારા ઝડપથી એક જગ્યા પરથી બીજી જગ્યાએ જઈ શકાય છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે યાતાયાત માટેનું મહત્વનું અને ઉત્તમ સાધન બસ કે ટ્રેન છે. આ બસનો ઉપયોગ કરી લોકો અવર જવર કરે છે. ગમે તે કુદરતી હોનારત થાય કે માનવ સર્જિત આફત આવે, તેનો ભોગ વધુમાં વધુ ગરીબ તેમજ મધ્યમ વર્ગ જ બનતો હોય છે. પછી તે ભૂકંપ હોય, પૂર હોય કે પછી મોંઘવારી. આજે વધી રહેલી મોંઘવારીએ દરેકને પોતાના ભરડામાં લીધો છે. શાકભાજી, તેલ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કેન્દ્ર સરકારે કર્યો અને તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. દિલ્હી કાઢીને સંસદમાં હોબાળો મચાવીને એક દિવસ માટે ભારત બંધનું એલાન આપીને કરેલો વિરોધ ભાજપા સમજે તેવું લાગે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં પોતાનો ડંકો વગાડનાર ભાજપાએ જ હાલમાં એસટીના ભાડામાં વધારો કર્યો છે. આ વધારો શું પ્રજાના હિતમાં છે તે સાંભળીએ. ભાવ વધારા બાબતે એકચ્યુઅલમાં જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે એસટીમાં ભાડા વધે છે, પણ જ્યારે ઘટે છે ત્યારે ભાડા ઘટતા નથી. તો થોડું ઘણું જો ઘટાડો બી થાય તો મુસાફરોને રાહત થાય, એમ તેવું કંઈક પણ થવું, એક સ્ટેપ પણ લેવા જોઈએ. આ મુસાફરને આ ભાવ વધારો પોસાય તેમ નથી. ત્યારે આજે વિદ્યાર્થી કે જેના માટે બસ જ મુસાફરીનું સાધન છે, તે વિદ્યાર્થી કે જેને પૂરા મહિનાનો પાસ કઢાવ્યો હોય તે શું કરે તે પણ સાંભળીએ. એમ તો પેટ્રોલનો ભાવ વધવાનો તો એસટી બસનો ભાવ તો વધવાનો જ છે. પાસમાં પણ ભાવ વધવાનું જ છે. એમ તો પાસ ચાલે છે મારો, પાસનો પણ ભાવ વધી ગયો છે. એટલે પાસનો પહેલે 360 હતો, અત્યારે 390 થઈ ગયેલું છે. 30 રૂપિયા એક્સ્ટ્રા. યોગ્ય તો નથી જ એમ તો. આજે વધી રહેલી મોંઘવારીમાં આ ગૃહિણી કે જે સરકારને કહે છે કે જે વસ્તુ અમલમાં મૂકવી જોઈએ તેના તરફ સરકારનું ધ્યાન જ નથી. માત્ર ભાવ વધારા પર જ સરકારે પોતાની દીર્ઘદ્રષ્ટિ રાખી હોય તેવું લાગે છે. મોંઘવારીના જમાનામાં બધાના પગારના પ્રમાણે ચાલી તો નથી શકતું, એટલે ડેઈલી જે અપડાઉન કરે છે એના માટે મને નથી લાગતું કે આ યોગ્ય છે. કારણ કે અડધી રાત્રે અમલમાં મૂકી દીધું કે ભાઈ આ 12 વાગ્યા પછી અડધી રાતથી મતલબ વધી ગયો છે ભાવ 3 રૂપિયા પ્રતિ 30 કિલોમીટર. તો બીજી બધી જે અમલમાં મૂકવાની વસ્તુ છે સરકારની તે નથી જલ્દી અમલમાં મૂકતા, પણ આવી બધી વસ્તુ જે મતલબ મિડલ ક્લાસને વધારે મુશ્કેલીઓ મૂકે છે એ વસ્તુ જલ્દી અમલમાં મૂકી દે છે. એટલે મારા માટે આ યોગ્ય નથી. જે હોય તે, પણ આ મોંઘવારી ડાયન મધ્યમ વર્ગની નજીકમાં શોષી લે છે અને હવે તેને આગળ શું કરવું તે વિચારવા મજબૂર ચોક્કસ કરશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે, એની સામે ગુજરાત સરકાર પણ બાકાત નથી રહી. તેને પણ એસટીમાં ભાવ વધારો કર્યો છે અને હવે આ પ્રજાને આ ભાવ વધારામાંથી મુક્તિ મેળવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગને હવે બસ પર નહીં પરંતુ રોડ પર આવવાનું, એક આંદોલન કરવાનું એક માર્ગ મળી જશે. કારણ કે જો આ ભાવ વધારો આમ જ રહેશે તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે એસટી સવારી સલામત સવારી તે હવે એક આગામી સમયમાં આંદોલનનું રૂપ ધારણ કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમેરા પર્સન હકીમ શેખ સાથે વિશાલ સરવડિયા, ગુજરાત ન્યૂઝ, સુરત.